વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. વરસાદના આગમનને પગલે આજે કેટલાય વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ ગઈ છે. વિવિધ દુકાનો, શોપિંગ સેન્ટરો, વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ભારે પવનના સુસવાટા સાથે એમ કહીએ તો પણ ચાલે કે વાવાઝોડું 40 કિલોમીટર ઉપરાંતની સ્પીડે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. તેની સાથે વરસાદનું આગમન થઈ રહ્યું છે અને આગમનને પગલે વાહન ચાલકો પણ જે ઘરે જઈ રહ્યા હતા, પીક અવર્સનો ટાઈમ છે ત્યારે વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. સાથે સાથે ગરબા ગ્રાઉન્ડો ઉપર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે. ગરબા આયોજકો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે એ પ્રમાણે વરસાદની પરિસ્થિતિ જોતા વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં પાણીની રેલમછેલ થઈ ગઈ છે. સાથે સાથે જે પ્રમાણે પાણીનો નિકાલ થવો જોઈએ, પાણીનો નિકાલ નહીં થતા વિવિધ વિસ્તારોમાં નીચાણવાળા જે વિસ્તારો છે એની અંદર પણ પાણીનો ભરાવ થઈ ગયો છે. તાત્કાલિક ધોરણે જો આ પાણીનો નિકાલ નહીં થાય તો આગામી 2-3 કલાકની અંદર જ ફરીથી ઘૂંટણસમાં પાણી ભરાઈ જશે તો એ ચોક્કસ વાત છે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા.